બાવળા તાલુકાના ગાંગડ દરબારગઢ ખાતેથી ધર્મરથ સાથે ક્ષત્રિયોનું અહિંસક કેસરિયા આંદોલન શરૂ। ઉપસ્થિત રમજુબાબુ આભાર માની સમાજ તરફથી જે એમના સમય કાઢીને ઉપસ્થિત રહ્યા છે બદલ રમજુબાબુનો ખૂબ ખૂબ આભાર। સંકલ્પ સમિતિ ગુજરાતનો ખૂબ ખૂબ આભાર અને સમસ્ત વોટર રાજપૂત સમાજનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જે આ સામાજિક લડાઈ અસ્તિત્વની લડાઈમાં નારી શક્તિની લડાઈમાં બધા સ્વયંભૂ જોડાયા છે। જેમ બાપુએ તો એમ આ કોઈ રાજકીય લડત નથી, અમારી અસ્તિત્વની લડાઈ છે। જે અમે એને ચૂંટણીથી મતદાનથી અમે એને જીતવાની ફૂલ મહેનત કરીશું અને અમારો વિરોધ એક જ વ્યક્તિ એક જ પક્ષ જોડે છે કે જે દરેક પક્ષ જોડે જે અમારા રાજા રજવાડાઓના માન સન્માનને હનન કરે છે। કોઈ પણ આ સાખી લેવામાં નહીં આવે। સમાજ હવે જાગૃત થઈ ગયો છે, સમાજને હવે એમના અસ્મિતાની લડાઈની લડતમાં સ્વયંભૂ જોડાયો છે। એ બદલ અમે આ બધા રાજપૂત સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની। આ લડતને પાછી પાડવામાં ઘણી બધી મહેનતો કરવામાં આવી રહી છે, ઘણા બધા કાવતરા કરવામાં આવ્યા છે, ઘણા બધા માનસિક રીતે હેરાન પણ કરવામાં આવે છે સત્તા પક્ષ તરફથી। પણ રાજપૂત સમાજ એટલો કમજોર નથી કે આ બધા કાવતરાથી બી જાય અને આ જે એકતા થઈ છે એ ખરેખર એકતાથી સરકાર ડરી ગઈ છે। તેના લીધે નવા રોજ નવા મુદ્દા નવા સંગઠન કરે છે અને એકતા તોડવાનો પ્રયાસ કરે છે। તો સમસ્ત રાજપૂત સમાજને વિનંતી છે કે આ એકતા અકબંધ રાખે અને આવતા ભવિષ્યમાં આને આપણે બીજા રૂપમાં પરિવર્તિત કરીએ। વહીવટી તંત્ર સાથે હોય કે અન્ય સાથે એવી કોઈ પણ સુધીમાં નથી બની। આ જ પ્રકાર શિસ્ત અને આપણે સામાજિક લડત રાખશે। આ કોઈ રાજ લડત નથી, ફક્ત સામાજિક લડત છે। એટલે સામાજિક લડત તરીકે જ આને ચાલુ રાખવામાં આવશે।